વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર આપનું સ્વાગત છે। જ્યાં સુધી સરકારના કોઈ સંદેશો ન આવે ત્યાં સુધી આપણે ઓનલાઈન શિક્ષણ મેળવવાનું છે। તેથી તમે આ વિડીયો દ્વારા જે કંઈ મેળવો, જે કંઈ સમજો એ બધું જ તમારા માટે ફાયદાકારક છે। આથી સામાજિક વિજ્ઞાનની અંદર હવે આપણે પાઠ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, એનો અર્થ થાય છે કે ભારતમાં અંગ્રેજોની જે સત્તા હતી, જે શાસન હતું, આ શાસનનો ઉદય એટલે કે વિકાસ થયો એ વિશે આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે। હવે આપણે પાઠની શરૂઆત કરીએ તો પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે સમગ્ર વિશ્વમાં એક અનોખું સ્થાન ધરાવે છે। તમને ખબર છે કે પહેલાંના સમયથી, પ્રાચીન એટલે કે પહેલાંના સમયથી ભારતની અંદર આર્થિક દ્રષ્ટિએ જુઓ, સાંસ્કૃતિક દ્રષ્ટિએ જુઓ, આધ્યાત્મિક દ્રષ્ટિએ જુઓ તો વિશ્વમાં આપણે એક નવું જ સ્થાન પ્રાપ્ત કરેલું છે। ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવેલી છે। ભારતના સાંસ્કૃતિક અને આર્થિક સમૃદ્ધિ સંપત્તિને કારણે વિશ્વમાં ઘણા દેશોની જે પ્રજા છે, જે લોકો છે, એ લોકો ભારતની અંદર આ આર્થિક સમૃદ્ધિ અને સાંસ્કૃતિક વારસાને લીધે એમણે ભારતની અંદર પોતાનું સ્થાન પ્રાપ્ત કરેલું છે। ભારતમાંથી તેમને મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી। તેમને ભારતમાંથી શું લેવાનું હતું? આ જે બીજા દેશની જે પ્રજા આવી હતી એ પ્રજા ભારતમાંથી શું મેળવતી? તો મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી, આ બધી ચીજ વસ્તુઓની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી। એ લોકો એ વસ્તુ મેળવવા માટે ઉત્સુક હતા। ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર એ લોકો જમીન માર્ગે તેમજ જળ માર્ગે એ લોકો કરતા હતા। ભારત અને યુરોપ વચ્ચે આ વસ્તુઓ બધી મેળવવા માટે મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી, આ બધી અન્ય ચીજ વસ્તુઓ મેળવવા માટે ભારત અને યુરોપ વચ્ચે એ વેપાર કરવા માટે કયા માર્ગે આવતા? જમીન માર્ગે આવતા, તેમજ એ પોતે જળ માર્ગે પણ આવતા હતા। આ માર્ગ કેન્દ્ર સ્થાને એટલે કે મધ્યમાં હોવાને કારણે તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ, જેને આપણે કોન્સ્ટેન્ટિનોપલ કહીએ છીએ, આ કોન્સ્ટેન્ટિનોપલ તુર્ક મુસ્લિમોએ શું કરી દીધું? જીતી લીધું। ઈસવીસન 1453માં આ કોન્સ્ટેન્ટિનોપલ એ જીતી લીધું। આથી યુરોપવાસીઓ માટે આ કોન્સ્ટેન્ટિનોપલનો થઈને ભારતમાં આવતો જળમાર્ગ શું થઈ ગયો? બંધ થઈ ગયો। આ યુરોપીય લોકો ભારતમાં
કયા માર્ગે આવતા? જળમાર્ગે. પણ જળમાર્ગ માટે કોન્સ્ટેન્ટિનોપલનો માર્ગ એ એમના માટે સૌથી મહત્વનું કેન્દ્ર સ્થાન હતું અને એ જ માર્ગે આ લોકો મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી આ અન્ય ચીજ વસ્તુઓ એ યુરોપમાં લઈ જતા અને આ બધી અન્ય ચીજ વસ્તુઓ ત્યાં લઈ જઈ અને ઊંચી કિંમતે વેચતા. આથી તેમને નફો કેવો થતો? વધુ થતો. પરંતુ આ તુર્ક મુસ્લિમોએ આ કોન્સ્ટેન્ટિનોપલનો માર્ગ જીતી લીધો એટલે યુરોપવાસીઓ જે છે આ યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે એમ હતું નહીં. એમને આ વસ્તુ બહુ જરૂરી હતી, આના વગર એમને ચાલે એમ નહોતું. શેના વગર? તો મરી મસાલા વગર. આથી યુરોપીય લોકોને નવો જળમાર્ગ શોધવાની જરૂર ઊભી થઈ. તમારે પ્રશ્ન પૂછાય છે કે યુરોપીય લોકોને ભારતનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી, તો તમારે એનું કારણ લખવાનું કે ભારતમાંથી મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરે યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી. ભારત અને યુરોપ વચ્ચેનો વેપાર જમીન માર્ગે અને જળમાર્ગે થતો હતો. આ માર્ગનું કેન્દ્ર સ્થાન હતું તુર્કસ્તાન. આ તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તાનબુલ જે છે જેને કોન્સ્ટેન્ટિનોપલ કહીએ છીએ. આ કોન્સ્ટેન્ટિનોપલ તુર્ક મુસ્લિમોએ શું કરી દીધું? જીતી લીધું. ક્યારે? તો ઈસવીસન 1453. આથી યુરોપવાસીઓ માટે આ કોન્સ્ટેન્ટિનોપલના માર્ગે જે વેપાર કરતા હતા એ વેપાર શું થઈ ગયો? બંધ થઈ ગયો. અને બંધ થઈ ગયો એટલે યુરોપવાસીઓને આ મરી મસાલા વગર ચાલે એમ હતું નહીં. કારણ કે તે ભારતમાંથી ઊંચી કિંમતે મોટા ભાગે મરી મસાલા લઈ જઈ અને ત્યાં એ વધારે પૈસાથી વેચતા. આથી એમને શું થતો હતો? નફો થતો. અને નફો થવાને કારણે એમને આ વસ્તુ વગર એટલે કે મરી મસાલા વગર ચાલે એમ હતું નહીં. આથી યુરોપીય લોકોને ભારતનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. આ કારણ 2 માર્ક્સનો તમારે પૂછાય છે. હવે આપણે આગળ જોઈએ. જેથી વિશ્વમાં ભૌગોલિક સંશોધનના યુગનો પ્રારંભ થઈ ગયો. હવે આપણે જોઈએ ભારત આવવાના જળમાર્ગની શોધ. તો પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી, આ પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવો જળમાર્ગની શોધવાના પ્રયત્નો શરૂ કર્યા. પોર્ટુગલનો રાજા કોણ? તો પ્રિન્સ હેનરી. હવે આ હેનરી જે હતો એને પ્રેરણા આપી, એને પ્રોત્સાહન આપી, મદદ કરી અને પાછી આર્થિક રીતે પણ એણે મદદ કરી. આથી ત્યાંના જે સાહસવીરો હતા, ત્યાંના જે જળમાર્ગ શોધવા માટેનો જે ઉત્સુક લોકો હતા, આ ઉત્સુક લોકોને નવા જળમાર્ગ શોધવામાં આ પ્રિન્સ હેનરીએ શું કરી? મદદ કરી. ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્નો કર્યા. ભારતના વસ્તુ વગર યુરોપના લોકોને ચાલે નહીં એટલે નવો જળમાર્ગ શોધવા માટે ઘણા સાહસવીરોએ પ્રયત્નો કર્યા. જેમાં બાર્થોલોમ્યુ ડાયઝે કેપ ઓફ ગુડ હોપ નામની જે ભૂસીની શોધ કરી. હવે ક્રિસ્ટોફર કોલંબસ જે છે
આ કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભ કરી, એટલે કે શરૂઆત કરી. કોણે કરી? તો ક્રિસ્ટોફર કોલંબસે, જે સ્પેનના રાજાની આર્થિક મદદથી એણે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવા માટેની સાહસ યાત્રા શરૂ કરી, જે 1992માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને એ શું થઈ ગયો? અટકી ગયો. એને એટલું જ દેખાયું કે બસ આટલે જ સુધી છે, પાછળ ટાપુની પાછળ કશું છે નહીં. આથી આટલે આવીને એ પોતે વેસ્ટ ઇન્ડિઝના ટાપુએ આવીને શું થઈ ગયો? અટકી ગયો. અને મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગે શોધવાના વિશ્વાસ ધરાવતા કોલંબસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો. જ્યાં સુધી એનું મૃત્યુ થાય ત્યાં સુધી એણે આ ભારત આવવાના જળમાર્ગ શોધવાનો એને વિશ્વાસ ધરાવી અને કોલંબસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શું કરી દીધો? શોધ્યો. નવો જળમાર્ગ ના શોધ્યો, એની જગ્યાએ એણે નવો પ્રદેશ શોધી લીધો. હવે આ સ્પષ્ટતા એમેરિગો વેસ્પુચી એ કરી હોવાથી ત્યારબાદ આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો. હવે તમારે પ્રશ્ન પૂછાય કે અમેરિકા ખંડની શોધ કોણે કરી? તો તમારે એનો જવાબ શું લખવાનું? કે અમેરિકા ખંડની શોધ કોલંબસે કરી. આ પ્રશ્ન પણ વારે ઘડીએ ખાલી જગ્યા, જોડકા, MCQSની અંદર પૂછાતો હોય છે. હવે પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી ઈસવીસન 1498માં. હવે ભારતીય ખલાસીની મદદથી તે ભારતમાં પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે પહોંચ્યો. કોણ પહોંચ્યું? વાસ્કો દ ગામા. પોર્ટુગીઝ નાવિક એટલે નાવ ચલાવવા વાળો. આ પોર્ટુગીઝ નાવિક જે વાસ્કો દ ગામા એ ભારત આવવાનો જળમાર્ગની એણે શોધ કરી. તમારા પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભારતનો નવો જળમાર્ગ કોણે શોધ્યો? તો તમારે લખવાનું વાસ્કો દ ગામાએ. હવે બીજો પણ પ્રશ્ન પૂછાય છે કે વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો? તો પોર્ટુગીઝ. કયા દેશનો? પોર્ટુગીઝ. હવે ભારતીય ખલાસીની મદદથી ભારતનો જે ખલાસી નાવિક ચલાવવા વાળો હતો એની મદદથી ભારતના પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે એ પહોંચી ગયો. ત્યાંના રાજા સામુદ્રિકે, જેને જામોરીન કહેવામાં આવે છે, રાજાનું નામ છે જામોરીન, તેણે આ વાસ્કો દ ગામાને આવકાર આપી રાજ્યમાં વેપાર કરવાની એને શું આપી દીધી? છૂટ. નવો જળમાર્ગ શોધીને એ આવ્યો જામોરીન પાસે અને જામોરીને વાસ્કો દ ગામાને આવકાર આપ્યો. આવકાર આપીને પોતાના રાજ્યમાં વેપાર કરવાની શું આપી દીધી? છૂટ. આમ વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણવામાં આવી. તેના કારણે જ યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર શું થઈ ગયા? ખુલી ગયા. હવે યુરોપવાસીઓ માટે ભારત આવવાનો માર્ગ, જે વેપાર કરવા માટે એમને જે મહત્વના માર્ગો હતા એ માર્ગો શું થઈ ગયા? ખુલી ગયા. તો આની અંદર તમારે આટલામાં 4-5 પ્રશ્નો આવ્યા. પહેલું તો 2 માર્ક્સનું કારણ આવ્યું કે યુરોપીય લોકોને ભારતનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. બીજો પ્રશ્ન આવ્યો કે
ભારતનો નવો જળમાર્ગ કોણે શોધ્યો? તો વાસ્કો દ ગામા. અથવા એમ પૂછાય કે વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો? તો પોર્ટુગીઝ. અને છેલ્લો પ્રશ્ન છે કે અમેરિકા ખંડની શોધ કોણે કરી? તો કોલંબસ. આ 4 પ્રશ્નો આટલામાંથી તમારે વારે ઘડીએ પ્રશ્ન પૂછાતા હોય છે. હવે આગળ આપણે જોઈએ કે ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન, જેમાં અંગ્રેજોનું આગમન અને વેપારી મથકોની સ્થાપના વિશે આપણે જાણવાનું છે. તો ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ પોર્ટુગીઝ, એટલે જેને આપણે ફિરંગીઓ કહીએ છીએ, આ ફિરંગી પ્રજા આવી. ભારત આવવાના જળમાર્ગની શોધ થયા પછી ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી? તો પોર્ટુગીઝ, અથવા તો એને ફિરંગી પણ કહેવામાં આવે છે. આ પ્રશ્ન પણ વારે ઘડીએ પૂછાય છે કે ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી? તો પોર્ટુગીઝ અથવા તો ફિરંગી શબ્દ યાદ રાખવાનો. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લઈ લીધા. કોણે લઈ લીધા? તો આ 100 વર્ષના સમયગાળામાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા બધા જ પ્રદેશો પોતાના નિયંત્રણ એટલે કે પોતે જપ્ત કરી લીધા. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાની પ્રેરણાઈને હોલેન્ડની જે ડચ પ્રજા હતી, જેને આપણે વલંદાઓ કહીએ છીએ, ડેનમાર્કના જે ડેનિશ પ્રજા છે, આ પણ ભારતમાં વેપાર કરવા માટે આવી. એટલે કે ફિરંગીઓનો વેપાર જોઈ હોલેન્ડના ડચ, જેને આપણે વલંદાઓ કહીએ છીએ, તે પ્રજા પણ વેપાર કરવા આવી. અને ડેનમાર્કના ડેનિશ જે પ્રજા છે, આ પ્રજા પણ ભારતમાં આ પોર્ટુગીઝો જે છે એ પોર્ટુગીઝોનો વેપાર ધમધોખાટ ચાલતો જોઈ આ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા માટે આવી. હવે ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. હવે ઇંગ્લેન્ડના વેપારીઓ જે છે, આ ઇંગ્લેન્ડના જે વેપારીઓ છે એ વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી ઈસવીસન 1600માં. તમારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો ઈસવીસન 1600માં કરવામાં આવી. હવે એ વખતે ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ, એણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાની પરવાનગી આપી દીધી. અને ઈસવીસન 1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવ્યું. તમારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે અંગ્રેજોનું પહેલું વેપારી જહાજ કયા બંદરે આવ્યું? તો કયા? તો સુરત. હવે આ વહાણનો કપ્તાન કોણ હતો? વિલિયમ હોકિન્સ. જે વહાણ અંગ્રેજો વેપાર કરવા માટે લઈને આવ્યા એનો કપ્તાન હતો વિલિયમ હોકિન્સ. પરંતુ તેમને ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી. આ પરવાનગી ન મળવાને કારણે ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધને કારણે
એમને જે વેપાર કરવાની હતી એ વેપાર કરવાની પરવાનગી ન મળવાને કારણે આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાના પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી એટલે કે જેને આપણે વેપારી મથક કહીએ છીએ તે સ્થાપી. ક્યારે સ્થાપી? તો 1613માં. શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા, પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાયું, કારણ કે મોટાભાગે શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદના જે વેપારી મથકો સ્થાપ્યા હતા, આ વેપારી મથકો સ્થાપ્યા, પરંતુ આ પ્રદેશમાં જે મરાઠી સત્તા હતી, આ મરાઠી સત્તાનું પ્રભુત્વ, વર્ચસ્વ વધતા કંપનીને જોખમ દેખાયું. તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા, જ્યાં તેમણે મછલીપટ્ટમ, જેને આજે આપણે આંધ્રપ્રદેશ કહીએ છીએ, સેન્ટ જ્યોર્જ, જેને આપણે ચેન્નઈ કહીએ છીએ, અને ફોર્ટ વિલિયમ, એને આપણે કલકત્તા, આ જગ્યાએ તેમણે કોઠીઓ સ્થાપી. મુંબઈ ખાતે એને વડુ મથક સ્થાપ્યું ઈસવીસન 1687માં. 1668માં ભારતમાં વેપાર કરવા માટે જેમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી, એમ 1668માં ભારતમાં વેપાર કરવા માટે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, જેણે સમય જતાં માહે, કરાઈકલ, પાંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા સતત સક્રિય રહ્યા, સતત પ્રયત્ન કર્યા. 18મી સદીની અંદર અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાનો સત્તા જમાવવા માટે, પોતાની સત્તા સ્થાપવા માટે અને સત્તાઓ વધુ પડતી મેળવવા માટે એ પોતે સક્રિય રહ્યા. ભારતમાં 1746થી 1763 દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા 3 કર્ણાટક વિગ્રહ થયા, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થયો. જે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, આ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થયો. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવામાં 3 કર્ણાટક વિગ્રહ થયા. એમાં જે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એનો પરાજય થતાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો એટલે કે ખુલ્લો થઈ ગયો. સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે દીવ, દમણ, ગોવા આ વિસ્તારો રહ્યા, જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પાંડિચેરી જેવા પ્રદેશો રહ્યા. ફ્રેન્ચો પાસે, અંગ્રેજો પાસે દીવ, દમણ ને ગોવા રહ્યા, જ્યારે ડચ પ્રજા કાયમને માટે ત્યાંથી શું લઈ લીધી? વિદાય લઈ લીધી. હવે તમારે 2 માર્ક્સની અથવા 3 માર્ક્સની ટૂંક નોંધ પૂછાય છે જ, જે છે પ્લાસીનું યુદ્ધ. તો બંગાળમાં સિરાજિદ્દૌલાનું શાસન હતું. બંગાળમાં કોનું શાસન હતું? સિરાજિદ્દૌલાનું શાસન હતું.
તેના ઉતાવળિયા સ્વભાવને કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ એટલે કે દુશ્મનો હતા. એનો સ્વભાવ કેવો હતો? ઉતાવળિયો સ્વભાવ હોવાને કારણે આ સિરાજિદ્દૌલાના કેટલાક વિરોધીઓ ઊભા થયા એટલે કે દુશ્મનો ઊભા થયા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કલકત્તામાં રક્ષણના બહાને વેપારી કોઠીઓને ફરતી કિલ્લેબંધી કરી. આ સમયમાં એના જે વિરોધીઓ ઊભા થયા એ સમયની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના, એ વખતે નવાબ કોણ હતો? સિરાજિદ્દૌલા. હવે આ સિરાજિદ્દૌલાની પરવાનગી લીધા વિના કલકત્તામાં રક્ષણનો બહાના હેઠળ ફરતે વેપારી કોઠી અથવા કિલ્લેબંધી કરી. પરંતુ નવાબ સિરાજઉદ્દૌલા એ કિલ્લેબંધી શું કરી નાખી? તોડી નાખી. કારણ કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધી નહીં. અને નવાબની પરવાનગી લીધી નહીં એટલે સિરાજિદ્દૌલાએ જે કલકત્તાની અંદર વેપારી કોઠીઓ સ્થાપી હતી એ કોઠીઓ અથવા એ કિલ્લેબંધી શું કરી નાખી? તોડી નાખી. હવે આ સમાચાર, આ કિલ્લેબંધી તોડી નાખી, આ સમાચાર મદ્રાસમાં એટલે કે ચેન્નઈમાં પહોંચ્યા અને કલકત્તાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળામાં આવ્યું. હવે સમાચાર, આ કિલ્લેબંધી તોડી નાખ્યાના સમાચાર મદ્રાસની અંદર પહોંચ્યા. મદ્રાસમાં સમાચાર પહોંચતા જ કલકત્તાની કોઠીની સહાય, એને બચાવવા માટે, સહાય કરવા માટે રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય ક્યાં આવી ગયું? બંગાળામાં. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાની સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં તે સિરાજિદ્દૌલાના લશ્કર સામે ટકી શકે એમ ન હોવાને કારણે જે રોબર્ટ ક્લાઇવ છે, આ રોબર્ટ ક્લાઇવે સિરાજિદ્દૌલાને હરાવવા માટે દગાખોરીનો આશરો લીધો. હવે નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું. હવે નવાબને પરાજય આપવા માટે દગાબાજી શરૂ કરી, ષડયંત્ર શરૂ કર્યું, જેમાં સિરાજિદ્દૌલાનો સેનાપતિ મિર્જાફર જે છે, આ મિર્જાફર અને શેઠ અમીચંદને કાવતરામાં સામેલ કર્યા. આ બેન સેનાપતિને જ પોતાના, આ રોબર્ટ ક્લાઇવે પોતાના તરફ લઈ કરી દીધા. સેનાપતિ મિર્જાફર અને શેઠ અમીચંદ આ બંનેની કાવતરામાં સામેલ કર્યા અને કંપનીએ નવાબને કનડગત કરી છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. હવે પ્લાસીનું યુદ્ધ 23મી જૂન પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ના રોજ લડાઈ. તમારા પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પ્લાસીનું યુદ્ધ ક્યારે શરૂ થયું? તો 23 જૂન 1757.
હવે પ્લાસીના મેદાન મુર્શિદાબાદ જે પશ્ચિમ બંગાળથી આશરે 38 કિલોમીટરના અંતરે આવેલ છે. પૂર્વ યોજના અનુસાર મિર્જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો, જેનો સેનાપતિ મિર્જાફર હતો. આ મિર્જાફર એ જાણી જોઈને લડતો હતો સિરાજુદ્દૌલા બાજુ, પણ લડતો હતો કોની બાજુ તરફથી? રોબર્ટ ક્લાઇવ તરફથી. એટલે મિર્જાફર યુદ્ધમાં નિષ્ફળ થયો. સિરાજુદ્દૌલા હારી ગયો. ક્લાઇવના કાવતરાથી, જે રોબર્ટ ક્લાઇવ છે, આ રોબર્ટ ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થઈ ગયું. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી. હવે આ યુદ્ધથી, જે પ્લાસીનું યુદ્ધ છે, આ પ્લાસીનું યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી, જેમાં મિર્જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નંખાયો. ક્યારે નંખાયો? ઈસવીસન 1757માં. આટલેથી પ્લાસીના યુદ્ધથી ભારતમાં કંપની સત્તાનો, એટલે કે અંગ્રેજ સત્તાનો પાયો નંખાયો. તો આ પ્લાસીનું યુદ્ધ તમારે 2 માર્ક્સમાં પણ પૂછાય અને 3 માર્ક્સની અંદર પણ આ ટૂંક નોંધ પૂછાય છે. હવે આવે છે બક્સરનું યુદ્ધ. બક્સરના યુદ્ધની વાત કરીએ તો અંગ્રેજો જે હતા એ અંગ્રેજોએ મિર્જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું. હવે અંગ્રેજોએ જે સિરાજુદ્દૌલાનો સેનાપતિ જે મિર્જાફર હતો, આ મિર્જાફરને જ્યારે બંગાળનો નવાબ બનાવ્યો, ત્યારે બંગાળના નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન અંગ્રેજોએ પ્રાપ્ત કર્યું અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મિર્જાફરને ખસેડી એનો જ જમાઈ, જેનું નામ છે મીરકાસિમ, આ મીરકાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. હવે અંગ્રેજોને એમ થયું કે આ મિર્જાફર પાસેથી તો આપણને કંઈ ખાસ મળતું નથી, એટલે કે વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મિર્જાફરને ગાદી ઉપરથી ખસેડી કાઢી મૂકી અને એનો જ જમાઈ જે છે મીરકાસિમ, આ મીરકાસિમને બંગાળનો શું બનાવ્યો? નવાબ. હવે કંપની માટે મીરકાસિમ તો મિર્જાફર કરતાં પણ વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. મીરકાસિમ કરતાં પણ મિર્જાફર એના કરતાં પણ વધુ મહત્વાકાંક્ષી, વધુ જબરો નીકળ્યો. અને આ મીરકાસિમ જે છે એ મીરકાસિમનો કંપનીનો ડર લાગવા લાગ્યો કે મિર્જાફર કરતાં તો આ મીરકાસિમ એ વધુ મહત્વાકાંક્ષી છે, એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આ મીરકાસિમનો ડર લાગવા માંડ્યો અને તેથી મીરકાસિમને ઉથલાવી, એટલે કે કાઢી મૂકીને ફરીથી ગાદી ઉપર કોને લાવવામાં આવ્યો? મિર્જાફરને પાછો લાવી દેવામાં આવ્યો અને પાછો લાવીને એને નવાબ બનાવવામાં આવ્યો બંગાળનો. હવે મીરકાસિમ અવધના નવાબને શરણે ગયો, એટલે કે મદદ માગવા માટે ગયો. આ સમયે અવધમાં મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો
આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. હવે મિર્જાફર, શાહ આલમ અને અંગ્રેજો આ ત્રણેય ભેગા થઈ ને યુદ્ધ જાહેર કર્યું. હવે ત્રણેય સંયુક્ત કંપનીઓનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું અને બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું. 22 ઓક્ટોબર 1764માં યુદ્ધ થયું, જેમાં સંયુક્ત સેનાનો શું થયો? પરાજય થતા કંપનીએ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા અંગ્રેજોને મળી ગઈ. તો આ ટૂંકનોટ પણ ઘણી વખતે 2 માર્ક્સમાં પૂછાય છે, બક્સરનું યુદ્ધ. એટલે આટલામાં ઘણા પ્રશ્નો આવી ગયા. એમાં પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ એ 3 માર્ક્સમાં પણ પૂછાય અને 2 માર્ક્સમાં પણ પૂછાય.